જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવો ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવો ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. ભાવથી તાળી પાડો. તને મળ્યું મકાન કર્યા રંગને રોગાણ. તને મળ્યું મકાન કર્યા રંગને રોગાણ. તને મળ્યું મકાન કર્યા રંગને રોગાણ. જાણે કાયમ લીધું તે વેચાણમાં, વેચાણમાં તારે રહેવું ભાડાના મકાનમાં. હે જાણે કાયમનું લીધું વેચાણમાં, વેચાણમાં તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. હો જીવ શાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. શ્રી રાધે. હરિ બોલ. કરે એવો રૂઆબ જાણે મોટો નવાબ. હે કરે એવો રોવાવ જાણે મોટો નવાબ. કરે એવો રૂઆબ જાણે મોટો નવાબ. કરે એવો રોવાવ જાણે મોટો નવાબ. કાળ આવીને કહેશે તારા કાનમાં, હો કાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. હે કાળ આવીને કહેશે તારા કાનમાં, તારા કાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. ઓ જીવ શાને ફરે છે ગુમાનમાં, હે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. કેવી દશા છે ને, તને મળ્યું મકાન કર્યા રંગને રોગાણ. જાણે કાયમ લીધું તે વેચાણમાં. પુરંજનની દશા એવી છે, એને તો એમ છે કે હું અમર થઈ ગયો, મારું મૃત્યુ છે જ નહીં. એટલો બધો એટલી બધી આસક્તિ છે પુરંજનીની અંદર. કહેવાય છે ને 1000 પુત્રો છે. શ્રીમદ ભાગવત કહે છે કે જેના 1000 સંતાન છે ને તે છતાંય પત્નીમાં એટલી બધી આસક્તિ છે કે એક દિવસ ભૂલથી કીધા વગર નીકળાય ઘરેથી.
અમારા ભાઈઓને બહુ અનુભવ હશે. ના દીદી ના નીકળાતું હશે. વેલણ સાવરણી આવે, એ ના આવે તો આ જીવારૂપી કટારી તો આવે જ. એક દિવસ ભૂલથી પુરંજન કીધા વગર શિકાર રમવા જતો રહ્યો અને પુરંજનીને તો ખોટું લાગ્યું એટલે તો બરાબર ક્રોધમાં હોઠ ધ્રુજી રહ્યા છે, નેત્રમાં અશ્રુ છે, શૃંગાર ઉતારી કાળા વસ્ત્ર પહેરી કોપ ભવનમાં જઈને બેઠી છે. આજે તો આવા દો. પુરંજન આવે અને કોપ ભવનનું નામ સાંભળીને વિચારે કે આજે શું થશે. આપણા ઘરે તો કોપ ભવન હોય નહીં, પણ રસોડાના અંદર જે આમ ધડામ કરતા તપેલી મુકાય, ખબર નથી પડતી જમવા બેસવાની, એ જે અવાજ આવે એ ટોન પરથી જ ખબર પડી જાય કે આજ તો કુછ ગડબડ है, आज हमसे कुछ तो गलती हुई है. હોય એવું કે ના હોય? હું એવું માનું કે આને મીઠાશ કહેવાય. અમારા આપણી આ જે જગ્યા તિલકવાડામાં આપણો જે આશ્રમ છે, ભૂમિના દાતા અમારા ઘનશ્યામભાઈ અને દીપિકાબેન આવશે કથામાં. આજે સવારે મને મળવા માટે આવ્યા હતા. એ અમારે બહુ સરસ છે, મને બહુ મજા આવે એમને જોવાની. અમારા ભાઈ બેનને કઈક વાત ઉપર એવું કઈક પોઈન્ટ મૂકે એટલે બેન બરાબર બગડે. મને જોવાની મજા આવે કે આ તમારું સરસ છે, આને ચાલુ રાખવું. એ જીવનનો આનંદ છે. જો ભક્તિ કરો, ભક્તિમાં બહુ સિરિયસ રહેવાની વાત નથી. હા, એવા કોઈ બ્રહ્મા ના રહેતા કે ભજન કરવું એટલે આમ સિરિયસ થઈ જાવ. હા, એકદમ આમ મોઢા પર સ્મિત ના આવે. કોઈ જાણે આમ બે ખેંચીને તમાચા માર્યા હોય એમ મોઢું ઉતારીને બેસી જવું, એ ભજન નથી. ભક્ત તો ખુશ રહે, ભક્ત પોતે આનંદમાં રહે, ભક્ત બીજાને આનંદમાં રાખે. અને એમાંય જ્યારે તમે ગ્રસ્ત જીવનમાં હો તો થોડી ઘણી આવી બધી વાતો થતી રહેવી જોઈએ, તો જરા મજા આવે. હે ને? નહીં તો સીધું સીધું ચાલતું હોય કે રોજ સવારે ઉઠો, નાસ્તો કરો, બહાર જાઓ, પાછા આવો, મજા ના આવે. પણ જરા આમ વાસણ ખખડતા હોય, દરવાજા પછડાતા હોય, ખબર જ નથી પડતી કઈ. બસ આજ કરી લેવું છે, અમને તો પૂછવું જ નથી, અમારી તો કોઈ ગણતરી જ નથી. પછી એમાં એક આમ ફેમસ વાક્ય કહું, ખબર નહીં શું જોઈને તમારા સાથે લગ્ન કર્યા. ફેમસ વાક્ય તો કેવું મજા આવે ને. આમ જરા ત્યારે ના આવે, પણ આમ એકલા બેઠા હોય ને યાદ કરો ને તો ખૂબ હસવું આવે કે ઓહો, આવી બધી વાતો અમે કરીએ છીએ. પુરંજનને બરાબર ભય છે કે આજે તો ગયા. જો બધું કરો, પરંતુ ક્યારેય જીવનમાં દરેકે દરેક વિવાહિત સ્ત્રીએ પોતાના શૃંગારનો જે શૃંગાર છે એનો ત્યાગ ન કરવો જોઈએ. આ ફેશનના ચક્કરમાં આજકાલ એ થઈ ગયું છે, ચાલો નથી કરવો, સિંદૂર નથી પૂરવું, પાયલ નથી, હાથમાં કંકણ નથી, ગળામાં મંગળસૂત્ર નથી. અને તમે જુઓ તો કે સંસ્કૃતિ પર કેવા કેવા તો પ્રહાર થાય છે કે હમણાં મારા જોવામાં એક રીલ આવી હતી અને એમાં એક કોઈ ફોરેનર આપણા ગુજરાતી બેનને પ્રશ્ન, કદાચ કોઈ મૂવીનો સીન હતો, પ્રશ્ન પૂછે છે કે આ ગળામાં પહેરેલું શું છે? એટલે કહે કે મંગળસૂત્ર. એટલે હવે આને મંગળસૂત્રને ઇંગ્લિશમાં કઈ રીતે સમજાવું? એટલે બાજુવાળી બેન કહે છે મેરેજ સર્ટિફિકેટ. કે શું છે? મેરેજ સર્ટિફિકેટ. તો એ ફોરેનર એને પૂછે છે કે આવું કંઈક તમારા હસબન્ડ પણ પહેરતા હશે ને? એટલે કે ના ના ના, આ નિયમ તો ખાલી સ્ત્રીઓને લાગુ પડે છે. હવે જો શ્રૃંગાર કરેલા હસબન્ડ ના સારા લાગે. પહેલી વસ્તુ, અમુક થોડુંક સમજવાનું હોય, આ બધી પ્રેક્ટિકલ વસ્તુ છે.
આ નાની નાની વસ્તુઓ આપણી સનાતન સંસ્કૃતિ પર પ્રશ્ન ઊભો કરી દે છે. પણ મને આ બધા તર્ક સાંભળીને મને ઘણીવાર બહુ હસવું આવે કે મંગળસૂત્ર પહેરેલા ભાઈઓ કેવા લાગે. કલ્પના કરો, સારા લાગે? સિંદૂર પૂરેલા ભાઈઓ કેવા લાગે? સારા લાગે? આપણા અહીંયા તો એવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ કાયર હોય ને, કાયર એને એમ કે બંગડી પહેરી લે એમ. હવે તમારે એમને બંગડી પહેરાવી છે, પાયલ પહેરાવી છે, કેવું લાગે? થોડા પ્રેક્ટિકલ બની જાઓ, થોડા બની જાઓ. શ્રૃંગાર એ સ્ત્રીઓ માટે છે. શ્રૃંગાર એ સ્ત્રીઓ માટે છે. પતિ દ્વારા આ કોઈ મંગળસૂત્ર એ મેરેજ સર્ટિફિકેટ નથી, પરંતુ પતિ દ્વારા સ્ત્રીને આપેલો વિશ્વાસ છે, પુરુષ દ્વારા આપેલો વિશ્વાસ કે હું મારું સમગ્ર જીવન તને સમર્પિત કરું છું. મંગળસૂત્ર એ સમર્પણનું ચિહ્ન છે. એ માત્ર કોઈ હાર નથી, એ કોઈ સર્ટિફિકેટ નથી, પણ એ શું છે કે તમારા પતિના સમર્પણનું ચિહ્ન છે. એટલે જ્યારે પતિ કાંઈ ખોટું કરે ને તો સ્ત્રી મંગળસૂત્ર ઉતારીને મૂકી દે છે. જે સૂત્રનું નામ જ મંગળ છે, જેનાથી એ સંબંધની અંદર મંગળ જોડાયેલું છે, શુભ જોડાયેલું છે, એ મંગળસૂત્ર છે. આવા બધા તર્કોમાં નહીં પડવાનું. અને કોઈ કરે તો એને કહેવાનું કે આના પાછળ લોજિક નથી. જ્યારે ભક્તિની વાત આવે, ભજનની વાત આવે તો તમે લોજિક શોધો છો. તો જ્યારે પ્રશ્ન ઉઠાવવામાં આવે તો એ પ્રશ્ન પાછળ લોજિક હોવું જોઈએ. આ પ્રશ્ન પાછળ કોઈ લોજિક જ નથી. લોજિક છે? આવા બધા તર્ક સાંભળીને મને તો બહુ હસવું આવે. હું તો કહું આમને શું કહેવું. અને ઘણી વખત આવું બધું જ્યારે પૂછવામાં આવે ને તો માણસો બહુ એને એક્સપ્લેન કરે. તો હું તો એમ કહું કે ના ના, પહેરાવી લાવો. આટલું બધું એક્સપ્લેન નહીં કરવાનું. પહેરાવી લાવો, જોઈએ કેવા લાગે છે. સારા લાગશે તો કન્ટિન્યુ કરીશું. બધા પહેરશે. પુરંજનની આસક્તિ પુરંજની પ્રત્યે એવી છે. અને એમાં પુરંજનીની એક ભૂલ કૈકેયીજીએ આ કરી, શૃંગારનો ત્યાગ. અહીંયા આ ભૂલ પુરંજની કરે છે, ક્રોધમાં શૃંગારનો ત્યાગ. આ કોઈ કારણ નથી કે શિકાર રમવા મને કીધા વગર ગયા. એ શૃંગારના ત્યાગમાં આયુષ્ય ક્ષીણ થયું. અને આ તરફ કાળ કન્યા, જેને વિવાહ કરવાની ઈચ્છા જાગી છે, ફરતા 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 આવી રહી છે. નારદજીને કહે કે તમારા સાથે લગ્ન કરી લો. એટલે નારદજી કહે, બેન હું કુંવારો બરોબર છું, તમારે બહુ લગ્ન કરવાની ઈચ્છા હોય તો પૃથ્વીલોક પર પુરંજન નામનો રાજા, જેને લગ્ન કરવાની ખૂબ ચાહ છે, એના પાસે જાઓ, એને વરી જાઓ. કાળ કન્યા એટલે વૃદ્ધાવસ્થા. એના સાથે અશક્તિ આવે, એના સાથે આંખમાં ઓછું દેખાય, તેજ જતું રહે. આયુષ્ય ક્ષીણ થવાની શરૂઆત, વૃદ્ધાવસ્થા આવે એટલે આયુષ્ય હવે પૂરું થવા લાગ્યું. કાળ કન્યા સમગ્ર નગરીને વરી ગઈ છે. ને તે સમયે પુરંજન નામના જ એક ચંડ સાથે યુદ્ધ થાય. અને એ યુદ્ધમાં પુરંજન નો અંત થાય, મૃત્યુ આવે ને ત્યારે એનો કોઈ અપોઇન્ટમેન્ટ લેટર નથી. કોઈ અપોઇન્ટમેન્ટ લેટર નથી કે હવે આ તારીખે આ સમયે મૃત્યુ આવશે. મૃત્યુ પુરંજનનું આવી ગયું છે. પણ આ મનુ કાકા, અત્યંત ચંચળ મનુ કાકા, જે પુરંજનીમાં બેઠેલા છે અને મરતા મરતા વિચાર કરે કે મારા વગર આનું શું થશે. એ કારણે બીજા જન્મે સ્ત્રી બને. મૃત્યુની અપોઇન્ટમેન્ટ નથી હોતી. એટલા માટે થઈને સંતો શું કહે છે? હાશે હુકમ નામો નહીં ચાલે બહાનો. 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 આરોડા પણ નહીં આવે કોઈ કામમાં, કોઈ કામમાં. તારે રહેવો ભાડાના મકાનમાં. એ તારુડા પણ નહીં આવે
હિતની